धर्मारिद्वान तत्व श्री कृष्ण प्रणमाम्यहम्। बोलो लक्ष्मी नारायण देवनी जय, श्री हरि कृष्ण महाराज की जय। सर्वोत्तरी श्री भगवान श्री स्वामीनारायण आज विनिपेग खाते हिंदू टेम्पल में विराजमान लक्ष्मीनारायण भगवान होय, महादेव जी होय, राम दरबार होय, तमाम देवों सानिध्य में आज अपनी सत्संग सभा में उपस्थित परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री सभा में उपस्थित वर्तमान मैनेजिंग ट्रस्टी बोर्ड चेयरमैन एवं डॉक्टर संतोलदास स्वामी उपस्थित विजय श्री बदाड़ा रामदास जी स्वामी, कलाली की बदाड़ा पवन स्वामी, सत्यप्रकाश स्वामी आदि उपस्थित सभी संतों आगेवान हरिभक्तों में रविभाई पटेल है, हरीश भाई है, अल्पेश भाई है, भद्रेश भाई आदि घना બધા ભક્તો ઉપસ્થિત છે। ત્યારે ઉપસ્થિત સર્વેવાળા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। શ્રીજી મહારાજની આપણા બધાની ઉપર ઘણી કરુણા રહી, ઘણી કૃપા રહી છે કે એમને એમના સમકાલીન સમયમાં પોતાના ધામથી 500 પરમહંસોને લઈને આ પૃથ્વી વિશે બધાઈને સંપ્રદાયની સ્થાપના, સત્સંગની સ્થાપના આપણને કરીને આપી છે। એમના સમકાલીન સમયમાં 6 મોટા મંદિર નિર્માણ કર્યા। એમાં વિરાજમાન શ્રી નારાયણ દેવ હોય, શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય, ગોપીનાથજી મહારાજ હોય, રાધારમણ દેવ હોય, મદન મોહનજી મહારાજ આદિ દેવોની પ્રતિષ્ઠા આપણા માટે કરીને આપી। વેદેશ ગાદીની સ્થાપના કરીને આપી। આપણે બધા જીવનમાં કેવી રીતના રહેવું જોઈએ એના માટે શિક્ષાપત્રી આપણને લખીને આપી હોય, પોતાનું એકમાત્ર સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ વર્તનમાં પધરાવીને જ્યારે આપણને આપ્યું હોય ત્યારે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ સંપ્રદાયની, આ સત્સંગની ઓળખાણ થઈ છે। હવે આ સત્સંગની ઓળખાણ તો થઈ, પણ આપણા અંદર પ્રશ્ન હંમેશા રહેતો હોય કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, એ તો શું ઈચ્છે તો પોતાના ધામમાંથી બધું કાર્ય ના કરી શકે? આ પૃથ્વીની વિશે કોઈ દાનવ હોય, એનો વધ કરવો હોય, પોતાના ભક્તને આશીર્વાદ આપવા હોય, કલ્યાણ કરવું હોય, શું પોતાના ધામમાંથી રહીને ના કરી શકે? તો આ જ વાત શ્રીજી મહારાજે વસ્ત્રામૃત કાર્યાણીનું 5મું વસ્ત્રામૃત છે, સ્વયં પોતે શ્રીજી મહારાજે સંતોને આ પ્રશ્ન પૂછ્યો છે કે જો ભગવાન પોતાના ધામમાં રહીને હરિભક્તોનું કલ્યાણ ના કરી શકતા હોય તો આ અસામર્થ્ય ગુણ ભગવાનનું કહેવાય। પણ ભગવાન તો પોતાના ધામમાં રહીને પણ કરી શકતા હોય છે, તો તે શા માટે પૃથ્વીના વિશે અવતાર ધારણ કરતા હોય છે, વારે વારે પૃથ્વી પર આવતા હોય છે? તો સંતોએ એનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, પણ સરખો જવાબ થયો નહીં। ત્યારે શ્રીજી મહારાજે સ્વયં આ પ્રશ્નનો જવાબ એમને સ્વયં આપ્યો છે કે ભગવાન પોતાના ધામમાંથી આ પૃથ્વી વિશે માત્ર પોતાના હરિભક્તોને ભગવાનની પ્રત્યે જે અતિશય લાગણી હોય, અતિશય શ્રદ્ધા હોય, એ ભાવ પૂરો કરવાની માટે જ ભગવાન પૃથ્વી વિશે વારે વારે આવતા હોય છે। હવે આપણે બધા જાણીએ છીએ કે ભગવાનનો અવતાર તો 200 વર્ષ ઉપરાંત થઈ ગયો છે। હાલના સમયમાં કલ્યાણનો શું ઉપાય છે? તો વસ્ત્રામૃત વડતાલનું 10મું છે, એમાં શ્રીજી મહારાજે કીધું કે પ્રત્યક્ષ ભગવાનના શરણે જવું, અને કદાચ જો પ્રત્યક્ષ ભગવાન હાજર ના હોય તો પ્રત્યક્ષ ભગવાનને મળેલા જે સંત છે એની પાસે જઈએ તો પણ આપણું કલ્યાણ થાય છે। અને જ્યારે એવા સંત પણ આપણી પાસે ઉપસ્થિત ના હોય ત્યારે આપણને જે પ્રતિમા પ્રાપ્ત થઈ હોય, ભગવાનની મૂર્તિ પ્રાપ્ત થઈ હોય, નિત્ય પૂજામાં આપણે જે મૂર્તિની સેવા પૂજા કરતા હોઈએ એમના પણ જો શરણે જઈએ તો પણ આપણું કલ્યાણ થાય છે। માટે કહેવાનું તાત્પર્ય, આપણે આપણા દેશથી એટલા બધા હજારો કિલોમીટર દૂર રહીએ છીએ તેમ છતાંય આપણે ભગવાનની પ્રત્યે શ્રદ્ધા રાખવાની જરૂર છે, ભગવાનના શરણે જવાની જરૂર છે કે આ જીવ આજથી ભગવાન તમારો છે, તમે જે પ્રમાણે અમે રાખો અમે રાજી છીએ। કારણ કે ભગવાનની મૂર્તિ કેવી છે? તો શ્રીજી મહારાજે કીધું ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે। ચિંતામણી સમજો છો ને? કોઈના હાથમાં ચિંતામણી હોય તો જે વસ્તુને પ્રાપ્ત કરવી બધી વસ્તુ પ્રાપ્ત થાય। એ બધી ગાડી હોય, બંગલો હોય, જે કોઈ પણ વસ્તુ આ પૃથ્વીના વિશે હોય, બધી વસ્તુ ચિંતામણીના દ્વારા પ્રાપ્ત થાય છે। ત્યારે ચિંતામણી તુલ્ય ભગવાનની મૂર્તિ છે, ભગવાનનું સ્વરૂપ છે, ચિંતામણી તુલ્ય છે। ત્યારે આપણે જ્યારે ભગવાનના શરણે જઈએ, ભગવાનને પાસે જઈને આપણે કહીએ કે હે ભગવાન આજથી હું તમારો છું, ત્યારે આપણે જે વસ્તુને આપણે ઈચ્છીએ બધી વસ્તુ આપણને ભગવાન સહેજે સહેજે પ્રાપ્ત કરાવે છે। માટે વાલા ભક્તો, અહીંયા આપણા દેશથી એટલા દૂર રહો છો, સત્સંગને જે પ્રમાણે તમે બધા ભક્તો ટકાવી રાખ્યો છે પોતાના જીવનમાં, માટે આપ સૌએ ભક્તોને સૌથી પ્રથમ વાર અમે બહુ લાખ ધન્યવાદ આપવા માંગીએ છીએ। કાયમ આવી રીતના સત્સંગને ટકાવી રાખજો, કારણ કે ધર્મની જ્યારે આપણે ધર્મ સારી રીતના પાડીશું તો ધર્મ આપણી રક્ષા કરશે। અને અમે અહીંયા જાણ્યું છે કે
ઘણા બધા યુવાનો અહીંયા આવતા હોય છે, એજ્યુકેશન માટે, ભણવા માટે આવતા હોય છે. આ જે પીરિયડ હોય છે યુવાનોનો, એ બહુ સાચવવા જેવો પીરિયડ હોય છે. આમાં કેરિયર બની પણ શકતું હોય છે, કેરિયર ખલાસ પણ થઈ શકતું હોય છે. પણ આવા સમયમાં જ્યારે આપણે ભગવાનનો દ્રઢ આશરો રાખીએ તો સહેજે સહેજે આપણા બધા કાર્યો સરળ થઈ જતા હોય છે. વાંચન આપણે કરવું જોઈએ. હમણાં સંત સ્વામીજી પ્રમાણે વાત કરી કે આ વર્ષે આપણે શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રીજી આપણને લખીને આપ્યા એના 200 વર્ષ પૂરા થાય છે. તેમ સાથે સાથે શ્રીજી મહારાજે જે આચાર્ય પદની સ્થાપના આપણને કરીને આપી એના પણ 200 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે યુવાનોને મારી ભલામણ છે કે તમે બધા ભક્તો જીવનમાં રોજ શિક્ષાપત્રી વાંચો. સદગુરુ સદાનંદ મુનિએ શિક્ષાપત્રી ભાષ્ય લખ્યું છે, એ પણ વાંચો. કારણ કે આ બધું જ્યારે આપણે વાંચીએ તો આપણને ઘણી બધી વસ્તુઓ શીખવા મળતી હોય છે. દાખલા તરીકે જો અમે કહીએ તો શ્રીજી મહારાજે આપણને ઉર્ધ્વપુંડ તિલક કરવાનું કીધું, ચાંદલો કરવાની વાત કરી. હવે આપણે આમ જોઈએ તો આપણને ખાલી એટલો જ ખ્યાલ હોય કે ચંદનનું તિલક થાય. સદાનંદ મુનિએ શિક્ષાપત્રી ભાષ્યમાં આપણને લખીને આપ્યું કે 4 પ્રકારના તિલક હોય છે. કાળા રંગનું તિલક હોય, શ્યામ રંગનું તિલક, એ શાંતિ આપે છે. ત્યારબાદ લાલ રંગનું તિલક આપણે કરીએ તો કોઈને આપણે વશ કરી શકતા હોઈએ છીએ. જ્યારે પીળા રંગનું આપણે તિલક કરીએ તો લક્ષ્મી આપણને પ્રાપ્ત થાય. અને જ્યારે સફેદ રંગનું તિલક કરીએ, સફેદ રંગનું તિલક એ વૈષ્ણવ ભક્તોનું પ્રતીક છે. એની સાથે સાથે કઈ આંગળીઓથી આપણે એક વિચારધારા આપણા અંદર ફિક્સ થઈ ગઈ હોય કે આપણે ખાલી અનામિકા આંગળીથી જ ચાંદલો કરવો જોઈએ, બીજી બધી આંગળીઓ યોગ્ય નથી. પણ આપણા હિન્દુ પુરાણોમાં, આપણા શાસ્ત્રોમાં લખીને આપ્યું છે કે જ્યારે આપણે અંગૂઠાથી કોઈને ચાંદલો કરીએ તો એને વિજય પ્રાપ્ત થાય છે. જૂના સમયમાં તમે જોયું હશે કે રાજા મહારાજો જ્યારે યુદ્ધ કરવા જતા હોય, પોતાના સૈનિકો યુદ્ધ કરવા જતા તો અંગૂઠાથી તિલક કરવામાં આવતું હતું. તે જ પ્રમાણે જ્યારે આપણે મધ્ય આંગળીથી કોઈને ચાંદલો કરીએ તો એને અન્નની પ્રાપ્તિ થતી હોય છે. અને જ્યારે પ્રથમ આંગળીથી આપણે ચાંદલો કરીએ કોઈને તો એને અભય પ્રાપ્ત થતું હોય છે. અને આપણે અનામિકા આંગળીથી કોઈને ચાંદલો કરીએ તો એને અભય પ્રાપ્ત થતું હોય છે. માટે કહેવાનું તાત્પર્ય આ બધી વાત સદાનંદ મુનિએ શિક્ષાપત્રી ભાષ્યમાં લખીને આપણને આપી છે. ત્યારે વાલા ભક્તો, વાલા યુવાનો, અહીંયા આવ્યો છો, સત્સંગ સાથે કાયમ જોડાયેલા રહેજો. શિક્ષાપત્રીનું વાંચન હોય, વચનામૃતનું વાંચન હોય, કાયમ જીવન પર્યંત કરતા રહેજો, એ મારી ભલામણ છે. આજે વિનિપેગ ખાતે અમે પ્રથમ વખત આવ્યા છે. ખૂબ જ આનંદ થાય છે આપ સર્વે ભક્તોને મળીને. અને કાયમ આવી રીતના સત્સંગમાં રહેજો. યુવાનોને ખાસ ભલામણ છે, કાયમ આપણો જે ધર્મ છે એને સાચવીને રાખજો, એ મારી ભલામણ છે. ખૂબ જ આનંદ થયો. અને અંતમાં આપણે બધા જાણીએ છીએ આપણે ઇન્ડિયાથી છીએ. આપણા રૂટ્સ ઇન્ડિયાથી જોડાયેલા છે. ગઈકાલે આપણે બધાએ જાણ્યું છે આજે સવારે કે બહુ દુઃખદ ઘટના અહેમદાબાદમાં થઈ હતી, જેમાં એર ઇન્ડિયાનું પ્લેન હતું જે લંડન જતું હતું. એ ક્રેશ થયાનું ઘણા બધા જીવાત્મા પોતાનું દેહ ગુમાવ્યું છે. આજે ઉપરના મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય, મહાદેવજી હોય, ગણપતિજી ભગવાન હોય, રામ દરબાર હોય, તમામના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે જે જીવે પોતાનું જીવ ગુમાવ્યું છે તમામને ભગવાન પોતાના ચરણનું સુખ આપે. અને એ તમામ જીવોના પરિવારજનોને ભગવાન બળ આપે આ દુઃખ સહન કરવાની, એવી આજે ભગવાન ચરણો પ્રાર્થના કરીએ છીએ. આપ સરે ભક્તોનું ભગવાન ખૂબ જ મંગળ વિસ્તારે, એ પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.